હેલો મિત્રો, વેલકમ બેક ટુ ટ્રાન્સપોર્ટર લાઈફ. તો રોડની જેમ આજનો વ્લોગ પણ ટ્રાફિકમાં જ સ્ટાર્ટ થાય છે, કેમ કે સાપરનું ટ્રાફિક તમને ખબર જ છે, ક્યાં ખોદી નાખે ને ક્યાં શું કરી નાખે સવાર પડે ત્યાં કંઈ ખબર ન હોય. તો આજનો વ્લોગ પણ ટ્રાફિકમાં જ. ઓફિસે પહોંચ્યા તો એક ભાઈ આવી ગયા હતા 10 બાચકા નાખવા. એ ભાઈને બાચકા નખાવીને જે ઊભા થયા હતા બીજા ભાઈ આવી ગયા હતા. એ ભાઈને પણ 12-15 દાગીના જેવા હતા, તો બાજુની ગોડાઉનમાં નખાવી આવી ગઈ હતી આપણી ગાડી આવી ગઈ હતી. તો ગાડીને ગ્રાઉન્ડમાં રખાવી અને ત્યાં સામે રખાવી દીધી. 2-3 માલવાળા પણ ઊભા હતા. જો આ ગાડી આવી હતા, માલવાળા ઊભા હતા, ડાયરેક્ટ ગાડીમાં ક્રોસિંગ કરાવી દીધું. જો આટલો માલ ગાડીમાં ડાયરેક્ટ નખાવી દીધો. પછી ત્યાં બીજા ભાઈ બોલેરાવાળા આવી ગયા, એને પણ 10-12 જેવા કાર્ટૂન હતા, તો એને પણ ડાયરેક્ટ ક્રોસિંગ કરી નાખ્યું ગાડીમાં ક્રોસિંગ કરી. આપણે જોતા હતા સનસેટનો વ્યૂ. ત્યાં બીજા રિક્ષાવાળા ભાઈ આવી ગયા, એને પણ 10-15 દાગીના હતા, તો એ ડાયરેક્ટ ગાડીમાં નખાવ્યું. તો બીજા ભાઈ આવી ગયા, એને પણ 10-12 દાગીના હતા, તો એને ક્રોસિંગ કરાવી દીધું. પછી આવી ગયા હતા એક રિક્ષાવાળા ભાઈ, એનાથી બિચારાથી ઉપડા ન હોય તો એને નીચે ઢગલો કરાવી દીધો. આપણા ગોડાઉનમાં તો એટલો માલ હતો, અને જો આટલો બધો તો આવી ગયો. જોઈ લ્યો રિક્ષાવાળા ભાઈ. આ ભાઈને તો વધારે દાગીના હતા, એ ડાયરેક્ટ ક્રોસિંગ કરતા હતા ગાડીમાં 10-15. એ ભાઈજી નાખતા હતા. 2-3 ભાઈ બીજા આવી ગયા. જો રિક્ષા બીજી કેરી બેરી વાળા બધા આવી ગયા હતા. આ ભાઈને થોડોક વધારે માલ હતો, તો વાર લાગી ગઈ. અને એનો માલ ગાડીમાં ક્રોસિંગ કરાવીને પછી આપણે લગાડી દીધી બીજી ગાડી વાળાના ભાઈને હતા 8-10 દાગીના હતી. એ ડાયરેક્ટ ગાડીમાં નખાવી દીધા. એ ભાઈને ગાડીમાં નખાવી પછી આ રિક્ષા પડી, એમાં એ ભાઈને ત્યાં 8 બાચકા હતા. એ ભાઈને ડાયરેક્ટ ગાડીમાં ક્રોસિંગ કરાવી હતા. બીજા 8-10 જણા આવી ગયા હતા. જો આ જો હોન્ડાવાળા ભાઈ હતા ને, એને 2 બાચકા હતા, એને ડાયરેક્ટ ગાડીમાં નખાવી દીધા. પછી આ આગળ ઊભા ને એ ભાઈને 8-10 દાગીના હતા, એ બધા ભાઈને નખાવી. છેલ્લે આ ભાઈનું વહીતું હતું, એ ભાઈ ડાયરેક્ટ આપણે કરાવી દીધું ગાડીમાં ક્રોસિંગ કરાવી. અને પછી આપણે બોલાવી લીધા હતા મજૂરને બોલાવીને જે નીચે બાચકા ઓલા ભાઈ નાખ્યા હતા ને ડાયરેક્ટ ગાડીમાં ક્રોસિંગ કરાવીને પછી આપણે લગાડી દીધી ગાડીને ગોડાઉનમાં લગાડીને આપણે ઓફિસમાં જેટલો માલ હતો એ બધો નાખી દીધો ગાડીમાં. ઓફિસ કરી નાખી ઓફિસ ખાલી કરીને હજી તોય માલ હતો, તો આપણે ગાડીને લઈ લીધી આગળ. જોઈ લ્યો, ગાડીને સીટ ઉપર બેસી ગયા હતા આપણે, અને ગાડીને કરી નાખી હતી ચાલુ. ગાડીને ચાલુ કરી હેન્ડબ્રેક ઉતારી ગિયર બેરમાં નાખીને આપણે ગાડીને કરી નાખી હાલતી. હરવે ગાડી લઈને બહુ આગળ લેવાનું નહોતી, કારણ કે બરોબર તો પડી હતી. ઓલા ભાઈને 10-12 દાગીના હતા, ડાયરેક્ટ ગાડીમાં ઠાઠું મરાઈ જાય, એને ગાડી રહી જાય એટલી આગળ લઈ આપણે ગાડીને કરી નાખી બંધ કરીને આપણે હેન્ડબ્રેક લગાડીને ત્યાં જોયું તો શું ગાડીમાં તો ગન પડી હતી. ગન એટલે આ હવા નાખવાની, ગાડી સાફ કરવાની હતી. થોડોક એનાથી રમીને આપણે રાખી દીધી પાછી, કારણ કે ખોટવાઈ ન જાય એટલે પછી પાછી રાખી દીધી. અને આપણે ઉતરી ગયા હતા ગાડીમાંથી ઉતરીને પાછળ જોયું તો ઓલા ભાઈ ડાયરેક્ટ ગાડીમાં નખાવતા હતા. 8-10 દાગીના હતા, મજૂરીની ભાઈએ નાખી અને આપણે થઈ ગયા હતા ફ્રી. ડ્રાઈવરને કાગળિયા આપીને આપણે થેલો લઈ દફતર લઈ આપણે કરી નાખ્યું ઓફિસનું શટર બંધ. ઓફિસ બંધ કરી અને ડ્રાઈવરને ગાડી રવાના કરીને આપણે નીકળી ગયા હતા ઘર બાજુ નીકળ્યા. તો શું એઝ યુઝ્યુઅલ સાપરનું ટ્રાફિક યાર રોજ. આજનો વ્લોગ અહીંયા સુધી. મિત્રો તમને વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને અમારી ચેનલમાં થોડોક યાર સપોર્ટ બતાવો યાર. મળીએ જલ્દીથી નેક્સ્ટ વ્લોગમાં. જય હિન્દ.